મુંબઈમાં છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદ અને તંત્રની બેદરકારીના કારણે મુંબઈવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ ત્રસ્ત થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ વચ્ચે બુધવારે નવી મુંબઈના રબાડે રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા. સ્ટેશનની અંદર એટલું પાણી ભરાઈ ગયું કે જાણે રેલવે સ્ટેશન નહીં પરંતુ સ્વિમિંગ પુલ હોય તેવું લાગી રહ્યું હતું. પ્લેટફોર્મ અને સ્ટેશન પરિસરમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી વચ્ચે મુસાફરોએ જીવના જોખમે અવરજવર કરવી પડી. જ્યારે આ દ્રશ્યોએ ફરી એક વખત વરસાદી સિઝન માટેની તૈયારીઓ સામેના પ્રશ્નો ઊભા કર્યા છે.